નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ પોલીસે માંડલ ટોલ નાકા નજીકથી પશુ ભરેલ ટેમ્પાને ઝડપી લઈ 5 જેટલા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે માંડલ ટોલ નાકા નજીકથી ગેરકાયદેસર રીતે લઈ જવાતા પશુ ભરેલ ટેમ્પાને ઝડપી લીધો છે, જેમાં પાયલોટિંગ કરતી કાર અને પોલીસની નાકાબંધી તોડવા મદદ કરનારા ઈસમ સહિત 3 જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે 11,80,000નો મુદ્દામાલ કબજે લઈ આસિફ સુમરા અને મજૂર પીરોસુને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લામાં હોળી પર્વની હર્ષો ઉલ્લાસભરી ઉજવણી કરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા, સિંગી, ફળિયા સહિતના વિસ્તારોમાં આજે હોળી પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પરંપરાગત રીતે હોળી દહન કર્યું હતું. સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ વચ્ચે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સોંગઢના બોરદા ગામની સીમમાં 2 બાઇક વચ્ચેના અકસ્માતમાં 2 યુવકોના મોત નીપજ્યા. સોંગઢ તાલુકાના બોરદા કોયલી વેલ માર્ગ પર 2 બાઇક સામસામે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે ઘટનામાં ભીમસિંહભાઈ વસાવા અને રોહિતભાઈ વસાવાનું મોત થયું છે, જ્યારે 2 અન્ય યુવકો ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેળામાં ગયેલા યુવકોને રસ્તે અકસ્માત નડ્યો હતો. વાલોડ ખાતે ધારાસભ્યની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વાલોડ ગામમાં હોળી પર્વ નિમિત્તે માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માતાજીની મૂર્તિની સ્થાપના સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી, જેમાં ધારાસભ્ય મોહન ઢોડિયા સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજરી આપી પૂજા અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા. સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાયો હતો. વ્યારાના મગરકુઈ ગામે શિક્ષક દંપતીના ઘરે તસ્કરો ત્રાટક્યા. સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થયા. પોલીસે ગુનો દાખલ કર્યો. વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ મગરકુઈ ગામે રહેતા શિક્ષક દંપતી નૈનાબેન મહેશભાઈ ગામિતના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં સોનાના ઘરેણા 1,87,500 રૂપિયાના મત્તાની અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી ફરાર થયા હતા. બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય તરીકે ફરજ બજાવતા નૈનાબેન આશ્રમ શાળામાં ફરજ બજાવતા હોય, જેને લઈ રાત્રિ દરમિયાન બંદરપાડા રોકાયા હતા અને તસ્કરોએ ઘરમાં હાથ સાફ કર્યો હતો. ડોલવણના બેસનિયા ગામે મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. ચાલકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું. ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ બેસનિયા ગામની સીમમાં સુનિલભાઈ પવારે પોતાની મોટરસાયકલ પરના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ વાંસના ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી, જેમાં ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે અને પાછળ બેસેલ મિત્રને ઈજાઓ પહોંચી હતી. જે બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉચ્છલના માણેકપુરમાં જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર યોજાયો. ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર યોજાયો હતો, જેમાં રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહી પશુપાલકોને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી આવક વધારવા આહવાન કર્યું હતું. સાથે જ શિબિરમાં પણ શું આરોગ્ય તપાસ, સારવાર અને રસીકરણ સાથે પશુપાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલનનું જે સેમિનાર શિબિર એ ઉચ્છલ તાલુકા ખાતે માણેકપુર ગામે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં અમારા જે પશુપાલકો એ ઉપસ્થિત રહ્યા છે. અને આ શિબિર રાખવા પાછળનું કારણ કે ભાઈ પશુને કઈ રીતે એની માવજત કરવાની, કઈ રીતે એની સારવાર કરવાની, બીમાર પડે તો કઈ દવા આપવાની, એના માટેનો આ શિબિર હતો. ને બીજું ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં એકલવ્ય મોડેલ સ્કૂલની જગ્યા બાબત સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવતા આગેવાન દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. મારું નામ સુભાષભાઈ છે, ગ્રુપ ગ્રામ પંચાયત સુંદરપુર. જે જગ્યા પર રેસિડેન્ટી સ્કૂલ આવેલી છે એકલવ્ય મોડેલ સ્કૂલ, એ સ્કૂલનો અમે વિરોધ નથી કરતા, પણ જે
જમીન ફાળવણી કરવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ કે જે ગૌચરની જમીન છે એ અમારા 5-6 ગામના વચ્ચે એક જ જમીન એટલી બચેલી છે, એમાં કે ગ્રાઉન્ડ પણ આવી ગયેલું છે, ક્રિકેટ ગ્રાઉન્ડ, મંદિર છે, થોડા ઘરો પણ અંદર આવી ગયા છે. એટલે અમારી માગણી એટલી છે કે જમીન અમારી પાસે ખુલ્લી એટલી બધી સરકારી પડતર છે માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર, તો એ સરકારી પડતર જમીનની અંદર આ સ્કૂલ ત્યાં ટ્રાન્સફર થઈ જાય અને અમારા ગામને અમારે જે ગૌચરની જમીન છે, જે ગાયો ચરાવવા માટે પશુપાલન કરતા હોય લોકો, ભેંસો છે, એના માટે અમારી જમીન આટલી બચેલી છે, એ બચેલી જમીન અમારે ગ્રામજનો માટે રહેવા દેવી જોઈએ અને સરકારી પડતર જમીનની અંદર આપણી સ્કૂલ એકલોએ મોડેલ સ્કૂલ આવી છે એ ત્યાં આપણે માણેકપુરમાં 16 હેક્ટર જેટલી જમીન પડેલી છે એમાં અમારે ટ્રાન્સફર કરી આપે તો અમને કોઈ વાંધો નથી, એટલી અમારી વિનંતી અને એટલી રજૂઆત કરવા માટે અહીંયા અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.